છોટાઉદેપુરના નસવાડીમાં નકલી જાતિના દાખલા કાઢવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે। રતનપુરા ગ્રામ પંચાયતમાં વીસી તરીકે ફરજ બજાવતો શખ્સ પકડાયો। આરોપી સફરાજ ભીલ નકલી જાતિના પ્રમાણપત્રો બનાવતો હોવાનો ખુલાસો થયો છે। માત્ર 500 રૂપિયામાં બનાવી આપવામાં આવતું હતું આ નકલી જાતિનું પ્રમાણપત્ર। આરોપી સરફરાજ ભીલે નસવાડી ટાઉનમાં અલગ દુકાન પણ ખોલી હતી। નસવાડી મામલતદારે નકલી જાતિના દાખલા કાઢવા અંગે ફરિયાદ નોંધાવી છે। મામલતદારની ફરિયાદ પછી ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને પકડ્યો છે। કૌભાંડમાં કોણ સામેલ, કેટલા નકલી પ્રમાણપત્ર બન્યા તે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ આદરી છે। સંવાદદાતા રાજેશ ફોન લાઈન પર જોડાયા છે। રાજેશ, નસવાડીમાં નકલી જાતિના દાખલા કાઢવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, શું વિગત? જીને આ વાત કરવામાં આવે તો જે છોટાઉદેપુરનું નસવાડી તાલુકો છે ત્યાંના મામલતદાર જે છે મામલતદારને એક જાણમાં આવ્યો હતો કે જે દાખલો છે દાખલો નકલી છે। આ દિશામાં મામલતદારે તપાસ કરતા જે મામલતદારના ડોક્યુમેન્ટ સાથે મેચ નહીં થતા દાખલો નકલી જણાયા હતા તેમને નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને રતનપુરા ગામની પંચાયતમાં વીસી તરીકે ફરજ બજાવતા જે સરફરાજ ભીલ છે તે દાખલો બનાવ્યો હોવાનું ખુલ્યું છે। હાલ પોલીસ આરોપીની ધરપકડ કરી છે અને કેટલા દાખલા બનાવ્યા, કોને કોને આપ્યા અને આ જે નકલી જાતિના દાખલા આપવાનું જે કૌભાંડ છે તેનો ભેદ ખુલ્યો છે અને પોલીસ હાલ તપાસ કરી રહી છે। જી ને બિલકુલ રાજેશ, જાણકારી બદલ આપનો આભાર।